અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને નિવારણ માટે એક નવી પહેલ કરી છે। અર્બન ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ બોડકદેવ અને વિજલપુરમાં સ્પોન્જ પાર્ક અને ટેન્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણી એકઠું કરીને તેનો સંગ્રહ કરવામાં આવશે। આનાથી માત્ર પાણી ભરાવાની સમસ્યા જ દૂર નહીં, પરંતુ પાણીનો સંગ્રહ પણ થશે। બોડકદેવ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અશોક વાટિકા પાસેના પ્લોટમાં ₹73.48 લાખના ખર્ચે ડિટેન્શન ટેન્ક બનાવવામાં આવશે તથા વેજલપુર વિસ્તારમાં ₹1.46 કરોડના ખર્ચે બીજી ડિટેન્શન ટેન્ક તૈયાર કરવામાં આવશે। આ પહેલાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધરશે અને શહેરના આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓ ઓછી થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સ્ટોરેજ કમિટીની અંદર સ્પોન્જ પાર્ક 2 જગ્યાએ મંજૂર કરેલા છે। NDMFની જે ગ્રાન્ટ છે કેન્દ્ર સરકારની, એ અન્વયે આ કામ હાથ ઉપર લીધેલા છે। વેજલપુરની અંદર ટોરેન્ટ પાવરની સામે કોઠિયા તલાવડી છે અને બોડકદેવ વોર્ડમાં આલોક વાટિકા છે, અશોક વાટિકા, ત્યાં ગાડી બનાવવાનું આયોજન કરેલું છે। લગભગ વેજલપુરની અંદર 1.46 લાખનો ખર્ચો થશે અને બોડકદેવમાં લગભગ 73 લાખ રૂપિયાનો ખર્ચો થશે। આ સ્પોન્જ પાર્કમાં આજુબાજુનું જે પાણી ભરાય છે, વરસાદી પાણી, એ વરસાદી પાણી ત્યાં લઈ જઈને અંદર એક તળાવ જેવું ડેવલપ કરવામાં આવશે અને એની અંદરથી પાણી જમીનમાં ઉતરે એ ટાઈપનું આખું આયોજન કરવામાં આવશે અને નાના છોકરાઓ રમી શકે એવી થોડીક એની રમતગમતના સાધનો મૂકવામાં આવશે। એમ આ સ્પોન્જ પાર્કની અંદર જે આજુબાજુ મેઇન વસ્તુ એટલા માટે છે કે આજુબાજુ જે વરસાદી પાણી જે ભરાય છે એ સીધું જ એમાં જઈને ઉતરી જાય એટલે નીચેના વોટર લોગિંગ જે છે, જે વોટર એનો કમી થશે અને નીચેનું જે જળ સ્તર છે એ ઊંચું આવશે। એટલે સ્પોન્જ પાર્કથી બંને ફાયદા થાય। એક તો વરસાદનું પાણીનો નિકાલ થઈ જશે અને બીજું જે વરસાદનું પાણીનો નિકાલ થાય અને બીજી રીતે જે જમીનમાં પાણી ઉતરે છે એમાં વધારો થશે, એટલે ભૂગર્ભ જળમાં વધારો થશે। આ સ્પોન્જ પાર્કથી આટલા ફાયદા થશે।